દીવના વણાકબારા ખાતે ગોમતી માતા વિસ્તારમાં નવનિર્મિત 2 આંગણવાડીનું સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે કર્યું ઉદ્ઘાટન। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે બનાવવામાં આવેલ નવનિર્મિત આંગણવાડી બિલ્ડિંગનું પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું। આજે બપોરે ગોમતી માતા વિસ્તારમાં નંદઘર એટલે કે 2 આંગણવાડીનું ઉદ્ઘાટન સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે રિબિન છોડી અને તકતીનું અનાવરણ કરી વિધિવત ઉદ્ઘાટન કરી લોકાર્પણ કર્યું હતું। 1 નંબર અને 7 નંબર એમ 2 આંગણવાડીનું ઉદ્ઘાટન થયું હતું અને નાના ભૂલકાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન દરમિયાન એક બાળકીનો જન્મદિવસ હોવાથી કેક કાપીને ઉજવવામાં આવ્યો। આ નવી આંગણવાડીમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ કરવામાં આવી છે। નાના ભૂલકાઓ માટે બેન્ચ, ખુરશી વગેરે આપવામાં આવ્યું છે। આ નંદ ઘરની દિવાલો પર કાર્ટૂન તથા પ્રાણીઓ વગેરેનું ચિત્રકામ કરવામાં આવ્યું છે, જે બાળકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું। આ પ્રસંગે બાળકો તથા સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાને પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે ફૂડ બાસ્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉપસ્થિત આંગણવાડી મહિલા કાર્યકરોને જણાવ્યું હતું કે 7 દિવસનો નાસ્તો સ્વાદિષ્ટ, હેલ્ધી અને પોષણયુક્ત બાળકોને મળવો જોઈએ। દીવમાં દરેક બાળક હેલ્ધી અને કુપોષણ મુક્ત રહે તેવી તકેદારી રાખવી, દરેક આંગણવાડી વર્કરને પૌષ્ટિક આહાર બનાવવા માટેની તાલીમ પણ આપવી। તેઓએ બીજા અનેક સૂચનો પણ કર્યા હતા। આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન દીવના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ, ઓફિસરગણ, સરકારી કર્મચારીઓ, સમાજના આગેવાનો, બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દરિયામાં જવાવાળા લોકો છો, હે અહીં બાળક છે ને ટેન્ટીમેટી હોય કરાય ને એવું કરે છે। બધા છોકરાઓ કોઈ બી માલ ન્યુટ્રિશન વાળું, કોઈ બી બેન એનેમિક કન્ડિશન વાળી, ટ્યુબરક્લોસિસ વાળું કોઈ હોવું જ ના જોઈએ ગામમાં। લક્ષદ્વીપમાં એક બાળક માલ ન્યુટ્રિશન વાળું નથી। કરો બધા નમસ્કાર, હું સીડીપીઓ વૈશાલી બારિયા। આજરોજ આપણે વરંગબારા ગોમતી માતા ખાતે 2 આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એમાં એક આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 7નું ઉદ્ઘાટન માનનીય પ્રશાસક પ્રફુલ્લ સરના હસ્તે કરવામાં આવ્યું છે। આ આંગણવાડીમાં સંપૂર્ણ સુવિધા, બાળકોના ઘર જેવું વાતાવરણ એવી એક સુંદર આંગણવાડીનું નિર્માણ કરી અને આપ્યું છે આપણાને। અને આજના કાર્યક્રમના રોજ બાળકો તથા સગર્ભા માતા, ધાત્રી માતાને ફ્રૂટ બાસ્કેટ આપી અને સૌનું સન્માન કર્યું છે। જય હિન્દ, જય ભારત।